ગુજરાતમાં નકલીની મોસમ જામી છે। અવારનવાર રાજ્યમાંથી નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી પીએસઆઈ, નકલી કચેરી, નકલી આઈપીએસના સમાચાર સામે આવતા હોય છે। તેવામાં હવે ગીર સોમનાથમાંથી નકલી આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। તેની આજે વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગીર સોમનાથમાંથી આધાર કાર્ડ કાઢી આપવાનું કૌભાંડ ઝડપાયું છે, જેમાં 1200 રૂપિયામાં આધાર કાર્ડ કાઢી આપવામાં આવતું હતું। ખોટા દસ્તાવેજો રજૂ કરીને અહીંયા આધાર કાર્ડ બનાવવામાં આવતું હતું। પોલીસને આ કૌભાંડની જાણ થતાં 3 લોકોની ધરપકડ કરી છે। જોકે આ તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે। સાંભળો આ મામલે ગીર સોમનાથના પોલીસ વડાએ શું કહ્યું। વિગત અમારી પાસે આવી હતી, કોઈ એક જગ્યાએ ઉનામાં જે આરોપી છે અસલમ શેખ કરીને એ ડુપ્લિકેટ આધાર કાર્ડ અથવા તો પુરાવા વગરના આધાર કાર્ડ બનાવી રહ્યો છે। એના આધારે અમે બાતમીના આધારે આગળની કાર્યવાહી પહેલાં તો ઝીણવટપૂર્વક તપાસ કરી અને ત્યાર પછી ઉના ખાતે જ્યાં વ્યક્તિ હતો એને ત્યાં એની દુકાન ઉપર એના ઘરે રેડ કરી કુલ અમે 3 આરોપીઓ પકડાય છે, અસલમ ઇસ્માઇલ શેખ, સબ્બીર સુમરા અને જાવેદ ઉર્ફે પૂરો। આ લોકોના ડોક્યુમેન્ટ્સ ચેક કરતા છેલ્લા 2 વર્ષથી આ સોંપણી ચાલુ કરેલી 2021માં અને 2 વર્ષમાં અત્યાર સુધીમાં ટોટલ 1200 આધાર કાર્ડને અલગ અલગ ટાઈપના બનાવ્યા છે। અત્યારે જે પ્રાઇમરી પુરાવા અમને મળ્યા છે એ ટોટલ 40 આધાર કાર્ડ ખોટા છે, પુરાવા વગર બનાવી દીધા છે અથવા તો ડુપ્લિકેટ પુરાવા ઊભા કરીને બનાવવામાં આવ્યા છે। ડુપ્લિકેટ પુરાવામાં એ નગરપાલિકાનો ડુપ્લિકેટ દાખલો ઊભો કરવો, કોઈ અન્યનું આધાર કાર્ડ અથવા તો અન્યનું વોટર કાર્ડ હોય એમાં ફોટો ચેન્જ કરી નાખવો, એવા ઘણા બધા નાના મોટી મોડસ ઓપરેન્ડી સાથે આ બધા આધાર કાર્ડ બનાવ્યા છે। આગળની તપાસ અત્યારે ઉના પોલીસ કરી રહી છે અને વધારે તપાસમાં વિગતો આવશે પછી આપણે જણાવશું। સર, જે કેટલા મહિના સુધી એની પાસે લાયસન્સ હતું, બીજું યુપીના કોઈ એજન્ટ પાસેથી તે આધાર કાર્ડ ઓથેન્ટિક કરાવતો હતો, એવી કંઈક વિગતો આવી રહી છે? આ જે વ્યક્તિ છે બીસીએ કરેલો છે અસલમ શેખ અને એ આની પહેલાં ધોરાજી મામલતદાર ઓફિસમાં નોકરી પણ કરી ચૂક્યો છે। ત્યારબાદ ઉના એસબીઆઈ મેઇન બ્રાન્ચમાં 5 વર્ષ નોકરી કરી ચૂક્યો છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બંને જગ્યાએ। અને જ્યારે એનું એસબીઆઈ સાથેનો કોન્ટ્રાક્ટ પૂરો થયો એટલે એણે, કારણ કે એને આમાં આઈડીની જરૂર પડે એટલે આઈડી એની પાસે નહીં હોવાને કારણે એણે પછી યુપીમાં 5 શખ્સો સાથે સંપર્કમાં હતો અને એ 5 શખ્સો દ્વારા એ ત્યાર પછીના જેટલા પણ છેલ્લા 6 મહિનામાં એણે બનાવ્યા છે બધા જ આધાર કાર્ડ એણે યુપીના શખ્સોની મદદથી બનાવ્યા છે। કુલ કેટલા આરોપી હશે અને સર આગળની તપાસ કેવી રીતે, કઈ કઈ એજન્સીઓ કે માત્ર પોલીસ વિભાગ? આગળની તપાસમાં જે લોકો આમાં આધાર કાર્ડ બનાવવા માટે આવ્યા છે એ પણ શંકાસ્પદ છે અમારી દ્રષ્ટિએ, એ તમામ લોકોની પૂછપરછ થશે। એ સિવાય મેં આપને જેમ કીધું એમ યુપીનો એક એંગલ છે આમાં અને એ રીતે તમામ બાબતો, કેમ કે આમાં ઘણી બધી ડિટેલ જે છે કોમ્પ્યુટરમાંથી ડિલીટ કરવામાં આવી છે, જે તે સમયે આધાર કાર્ડ બનાવીને પછી ડિલીટ પણ કરી નાખેલાના દાખલા છે। એટલે અમે ફોરેન્સિકની પણ મદદ લઈશું અને તમામ ટીમો સાયબર સેલ ગીર સોમનાથ, ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ અને એલસીબી, એસઓજી અને લોકલ પોલીસ સ્ટેશન આ બધી ટીમો અત્યારે આમાં લાગેલી છે। સર, કેટલા દિવસના પોલીસ રિમાન્ડ હાલ મંજૂર થયા છે અને રિમાન્ડ દરમિયાન વિગત? અમારી કાર્યવાહી ચાલુ છે। આપને રિમાન્ડ અમે આમાં મેક્સિમમ માંગવાના છીએ અને આપને જેમ જેમ રિમાન્ડ દરમિયાન વિગતો આવશે એમ આમાં અમે આપને વિગતો આપતા રહીશું। સર, કઈ કઈ વસ્તુઓ એમની પાસેથી કબજે કરવામાં આવી છે? એનું આ છેલ્લા 2 વર્ષનું ટ્રાન્ઝેક્શન જોઈએ તો લગભગ 16-17 લાખનું ટોટલ એને પૈસા લઈને આખા ટ્રાન્ઝેક્શન કર્યા છે। વસ્તુઓમાં અમે એને ત્યાંથી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બધી છે, એના રજિસ્ટર્સ, એની ત્યાંથી બીજા જે ડોક્યુમેન્ટ્સ જે પુરાવા તરીકે એ રાખતો હતો એ સોફ્ટ કોપીમાં ઘણા બધા લોકોના આધાર કાર્ડ, બર્થ ડેટના પ્રૂફ ઘણું બધું એણે રાખેલું છે, એ બધું અમે કબજે લીધું છે। મેં કીધું એમ ઇલેક્ટ્રોનિક એવિડન્સમાં ઘણા બધા ડેટા છે એ અમારે રિકવર કરવા પડ્યા છે, એટલે આમાં કારણ કે આ નેશનલ સિક્યુરિટી સાથે જોડાયેલો ઇસ્યુ છે એટલે ખૂબ ડિટેલમાં અમે આમાં તપાસ કરવાની છે। 1200 આધાર કાર્ડની આપણે ઝીણવટપૂરી ખરાઈ કરવાના છે તપાસ। આમાં યુનિક જે આધાર ઓથોરિટી છે એની સાથે પણ અમારું સંકલન ચાલુ છે અને આધાર ઓથોરિટી વિગતો અમે એની પાસે અત્યારે મંગાવીએ છીએ।
હા, જેટલા પણ પ્રૂફ મળે છે તમામ આધાર કાર્ડ અમે વેરીફાઈ કરવાના છે. સર કેટલા રૂપિયા લેવામાં આવતા એક આધાર કાર્ડમાં? એ કેસ ટુ કેસ અને વ્યક્તિ ટુ વ્યક્તિ ડિફર થતું હતું. 1200થી માંડીને 25,000 સુધી આધાર કાર્ડ માટેનો ચાર્જ એ લોકોએ રાખેલો છે. એમાંથી 4-5 હજાર રૂપિયા એ યુપી ટ્રાન્સફર કરતો. સંભવિત આરોપીઓ કેટલા હોઈ શકે આમાં? અત્યારે કેવું મુશ્કેલ છે, પણ આમાં અત્યારે અમે 3 આરોપીઓ પકડ્યા છે. એ સિવાય કોઈ વેરીફાયર તરીકે આમાં હોય તો એ પણ આવી શકે. આધાર કાર્ડ જેણે બનાવડાવ્યા છે ડુપ્લિકેટ, જેણે ડોક્યુમેન્ટ્સ બહારથી ડુપ્લિકેટ લઈ આવ્યા છે, જ્યાં સુધી આમાં ડેપ્થમાં નહીં જઈએ ત્યાં સુધી સંભવિત આરોપીઓ કેટલા હશે એ કહેવું ડિફિકલ્ટ છે. પણ અત્યારે અમને 8-10 આરોપીઓના નામ મળ્યા છે. સર, નેશનલ સિક્યુરિટી સાથે જોડાયેલી ઘટના છે, કઈ કલમ મુજબ ગુનો દાખલ થયો છે આરોપી વિરુદ્ધ? અમે અત્યારે તો ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ્સ જે બનાવ્યા છે 467, 468 અને મદદગારી એ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે, પ્લસ 406, 420 હેઠળ ગુનો દાખલ કર્યો છે. આગળ ઉપર આ કેસમાં બીજા શું પુરાવા મળે છે એના આધારે પછી આગળ. ઉનાના બસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલી દરબારી આધાર કાર્ડ નામની દુકાન ધરાવતા અસલમ શેખ નામનો વ્યક્તિ કોઈપણ જાતના આધાર પુરાવા વિના જ લોકોને આધાર કાર્ડ બનાવી આપતો હતો. પોલીસે આ દુકાનમાં દરોડો કરીને આરોપી સહિત દુકાનમાંથી કોમ્પ્યુટર અને અન્ય બીજા સાધનો કબજે કર્યા છે. આ દુકાનમાં ઇસ્માઇલ શેખ, સબ્બીર મુસરા, જાવેદ ઉર્ફે ભૂરો મંસૂરી કે જેમણે 4,000થી 13,000 રૂપિયામાં આધાર કાર્ડ કાઢી આપતા હોવાનું સામે આવ્યું છે. પોલીસને દુકાનના કોમ્પ્યુટરમાંથી ઉના નગરપાલિકાના રાઉન્ડ સ્ટેમ્પ, જન્મ મરણ, સબ રજિસ્ટ્રારનો સિક્કો અને રજિસ્ટ્રાર તેમજ જુદા જુદા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, જન્મ તારીખના દાખલા બનાવવા માટેની એડિટ કરી શકાય તેવી ફાઇલો મળી આવી છે. જે વ્યક્તિ નકલી આધાર કાર્ડ બનાવતો હતો તે અસલમ શેખ વર્ષ 2015માં આધાર કાર્ડની ફ્રેન્ચાઇઝીમાં 5,000ની નોકરી કરતો હતો. ત્યારબાદ વર્ષ 2017માં કોમન સર્વિસ સેન્ટરનું લાયસન્સ મેળવીને ધોરાજી મામલતદાર ઓફિસમાં આધાર કાર્ડનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો અને ત્યારબાદ વર્ષ 2019માં આ ભાડાની દુકાન રાખીને સરકારી યોજનાના ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરી હતી અને અહીંયાથી જ આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ શરૂ થયું હતું. આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.